સુરક્ષા પોર્ટફોલિયોના ધ્રુમિલ વટલાણી સાહેબ જોડાઈ ગયા છે. ધ્રુમિલજી, સ્વાગત આપનું CNBC બજારમાં. વેરી ગુડ મોર્નિંગ. અને જો આપણે સતત ચર્ચા કરી રહ્યા છે, બજાર 25,000ની નજીક આવવાનો થોડોક પ્રયાસ અહીંયાથી ચાલી રહ્યો છે. આજે પાંચમો દિવસ કે બજાર જ્યારે થોડું ઘટાડા તરફી કારોબાર દર્શાવી રહ્યું છે, અહીંયા શું આપણને 25,000નું લેવલ થોડુંક વધારે મહત્વનું છે, એને વોચઆઉટ કરવું જોઈએ? આ જે ઘટાડો આપણે છેલ્લા એક સારી રેલી બાદ જોયો છે, શું અત્યારે ઓપોર્ચ્યુનિટી અહીંયા બની રહી છે? યસ, વેરી ગુડ મોર્નિંગ નીરજજી, તમને અને બધા વ્યુઅર્સને. સો આપણે જોઈએ બેક ટુ બેક લાસ્ટ 5 દિવસથી નિફ્ટી લોઅર એના ફોર્મેશન્સમાં છે. જે પ્રીવિયસ ડેઝના હાઈ છે, માર્કેટ બ્રીચ નથી કરી શકતું. કાલનો જે હાઈ છે 25,149, જ્યાં લગી નિફ્ટી આ લેવલ્સના નીચે છે, આપણે કોઈ બી નિફ્ટીને લીવરેજ લોંગ પોઝિશન્સ નહીં બનાવશું. જેમ તમે મેન્શન કર્યું, 25,000 એક ઇમ્પોર્ટન્ટ લેવલ્સ છે, સાયકોલોજીકલ લેવલ બી છે. આપણે ઓપ્શન ડેટા પર બી જોઈએ. સો મેક્સિમમ જે પુટ સાઇડ પર હમણાં કોન્સન્ટ્રેશન દેખાઈ રહ્યું છે, મંથલી જે હમણાં એક્સપાયરી આવવાની છે, એમાં 25,000 સ્ટ્રાઇક પર જ દેખાઈ રહ્યું છે. સો જો 25,000 એક મેકર બ્રેક લેવલ રહેશે નિફ્ટી માટે આજના સેશનમાં અને આવનારા દિવસ માટે. આવરલી ક્લોઝિંગ જો 25,000 નીચે આવશે, સો ડેફિનેટલી એક શોર્ટ સાઇડ પર પોઝિશન બનાવાય. અપસાઇડ પર એક 150 પોઈન્ટનો સ્ટોપ લોસ રહેશે. લોઅર એન્ડ પર આપણને 24,900 અને 24,850 લેવલ જોવા મળે. અપસાઇડની આપણે જેમ વાત કરીએ 25,150, જેમ મેં મેન્શન કર્યું લેવલ્સ કાલના હાઈ છે, જો એ લેવલ્સ બ્રીચ થશે, સો ડેફિનેટલી આપણને અપસાઇડ મોમેન્ટમ કન્ટિન્યુ થતા જોવા મળશે, વિચ કેન લીડ ટુ ધ લેવલ્સ ઓફ 25,250 અને 25,300. સો કન્ડિશનલ આઉટલુક રહેશે નિફ્ટી માટે 25,000 નીચે જ શોર્ટ કરો ફોર ધી ટાર્ગેટ્સ ઓફ 24,900 અને 24,850. નિફ્ટી બેંક પર આપણે આવી જઈએ, સો અહીંયા બી આપણે જોઈએ માર્કેટમાં રિલેટિવલી લાસ્ટ 2-3 દિવસથી નિફ્ટી બેંક આઉટ પરફોર્મ કરે છે. સો હમણાં આપણે જોઈએ નિફ્ટી બેંક એક મેજર સપોર્ટ પાસે ટ્રેડ કરે છે 55,000 અને 55,100. જ્યાં લગી નિફ્ટી બેંક 55,000 ની ઉપર છે, આઉટલુક પોઝિટિવ, સાઇડવેઝ ટુ પોઝિટિવ રહેશે. અપસાઇડ પર 55,500 એક ઇમિડિયેટ હડલ છે. જ્યાં લગી નિફ્ટી બેંક આ રેન્જમાં ટ્રેડ કરે છે, આઉટલુક એક રેન્જ બાઉન્ડ રહેશે બેંક નિફ્ટીમાં. એટલે જો નિફ્ટીની અંદર થોડીક વેચવાલીની સલાહ, 24,900 24,850 સુધી નિફ્ટી જઈ શકે. બીજી તરફ તમે ખાસ કરીને બેંક નિફ્ટી થોડુંક રેન્જ બાઉન્ડ રહેવાની એક અપેક્ષા છે, એટલે એના પર એક નજર રાખતા રહીશું. પરંતુ આજે